થલી ગામના બાળકો દ્વારા સરસ મજાના સામિયા કાઢવામાં અત્યારે આવ્યા છે। સરસ મજાના રામદેવ પીર બાપાની ચોગટ પણ સરસ મજાની શણગારવામાં આવી છે। સાથે હળી મળીને દાંડિયા રસ પણ આયોજન કરવામાં આવ્યું છે। આંખોના પલકાર રામદેવ પીર મહારાજ થલી ગામના આંગણે પહોંચી ગઈ। જય રામાપીર મિત્રો, આજે અમે માંગરોળ તાલુકાના થલી ગામમાં પહોંચ્યા છે। ત્યાં બાળકો દ્વારા સરસ મજાના બાળ મંડપનું આયોજન કરવામાં આવ્યું છે ને આપણે કહેવાય છે ને કે ઘેરના આંગણે રામાપીરના તેડા અને રામાપીર ખુદ રણુજાતિ આપણે ઘેરના આંગણે આવીએ છીએ તો આપણે વધાવવો જોઈએ। અને ખરેખર રામાપીર કહેવાય કે એક આસ્થાનું કેન્દ્ર। અને જો ઘેરમાં અત્યારે રામાપીરનું આવું શુભ કાર્ય ચાલુ હોય અને બાળકો દ્વારા રામાપીરને બોલાવવામાં આવ્યા હોય ત્યારે આપણે કહેવાય ને કે રામાપીર ખુદ રણુજાથી એ સ્પેશિયલ આપણે થરી ગામમાં આંગણે આવ્યા છે। તો બોલો બધાય જય રામાપીર। મિત્રો, આજે અમે થળી ગામના આંગણે શ્રી રામદેવ પીર મહારાજના બાળ મંડપનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં સરસ મજાના સવારની પોરમાં અમે પહોંચી ગયા છે ને ત્યારબાદ ત્યાંથી સામૈયા બાળકો દ્વારા કરવામાં આવ્યા છે। તો સરસ મજાના તમને સામૈયા બતાવું જો તો અત્યારે જો બાળકો દ્વારા સરસ મજાના ડીજેના તાલ અને ઢોલના તાલથી સામૈયા કાઢવામાં આવી રહ્યા છે। તો સામૈયા તમને બાળકોની ભક્તિ જોઈને પણ મને પણ એવું લાગ્યું થલીના આંગણે રામદેવ પીર મહારાજ હમણાં જ સાક્ષાત પહોંચવાના છે તો તમને સંપૂર્ણ બતાવું। અને જો અત્યારે સામૈયા સરસ મજાના બાળકો દ્વારા ચાલી રહ્યા છે તો અત્યારે જો ધજાથી નમન કરવામાં આવી રહ્યું છે ને મિત્રો અત્યારે ધૂપેડો પણ સરસ મજાનો ફેરવવામાં આવ્યો છે। એટલા દિવસ સાક્ષાત રામદેવ પીર મહારાજના ધૂપેડો પણ ફેરવવામાં આવ્યો છે ને સરસ મજાના ડીજે અને ઢોલના તાલથી એક સરસ મજાનું સામૈયું કાઢવામાં આવી રહ્યું છે। બાળકો દ્વારા સરસ મજાના ચોગટ પણ સરસ મજાની શણગારવામાં આવી છે। જો તમે જોઈજો કેવી મસ્ત મજાની ચોગટ પણ શણગારી છે ને બાળકો દ્વારા આખું બાળકોથી બધું થયું છે પ્રોગ્રામ આખું। ને શક્ય હોય ને તો બધા કોમેન્ટમાં લખી દેજો જય રામાપીર। ને બાળકો દ્વારા અત્યારે જો સરસ મજાના સામિયા અત્યારે પણ ચાલી રહ્યા છે અને ત્યારબાદ સરસ મજાના થલી ગામ વતી આખું ગામને દાંડિયા રસનો પણ પ્રોગ્રામ રાખેલો છે આખો। તો સરસ મજાના અને સરસ મજાના બધા લોકો દાંડિયા રસ પણ રમી રહ્યા છે। બહેનો ભાઈઓ બધાય હળી મળીને બધા દાંડિયા રસ પણ સરસ મજાના રમી રહ્યા છે। જો તમને આખે બધા દ્રશ્ય બતાવું ને જો થોડાક ક્ષણની હવે વાર રહી છે અમારા રામદેવ પીર મહારાજ થળી ગામના આંગણે થોડાક ક્ષણમાં અત્યારે પહોંચી રહ્યા છે। મિત્રો, અત્યારે મહિલાઓની ભક્તિ બધાને જો કેવી સરસ મજાના ભક્ત અને સંતો મહાંતોની ભક્તિ અને બાળકોની પણ ભક્તિ હવે થોડાક ક્ષણની રાહ રહી છે। અત્યારે જો ભાઈ દ્વારા અત્યારે સરસ મજાના નેજા ફરકાવી રહ્યા છે ને સરસ મજાના થોડાક ક્ષણમાં અત્યારે રામદેવ પીર બાપા અત્યારે પહોંચી ગયા છે થળીના આંગણે। ને બોલો જય રામાપીર, રામાપીરની જય, રામાપીરની જય, રામાપીરની જય। તો સરસ મજાના રામાપીર બાપા અત્યારે આપણી વચ્ચે અત્યારે પહોંચી ગયા છે ને સરસ મજાના રામદેવ પીર મહારાજ પ્રેમથી બધા વધાવીએ। બધા લોકો નારિયેલથી વધાવે, બધા લોકો ફૂલોથી વધાવે ને બધા લોકો તાળીઓથી વધાવે। સરસ મજાના રામદેવ પીર મહારાજ તે થળીના ગામના આંગણે બાળ મંડપ સ્વરૂપે પહોંચી ગયા છે ને સરસ મજાના પાછા બહેનો અને ભાઈઓ દ્વારા સરસ મજાના દાંડિયા રસ પણ પાછું આયોજન થઈ ગયું છે ને સરસ મજાનું દાંડિયા રસ પણ ચાલી રહ્યું છે અત્યારે। જો તમને એ પણ ક્ષણ તમને બતાવું છું।
મિત્રો અમે આજે થલી ગામના આંગણે અત્યારે જો બાળકો દ્વારા સરસ મજાના અત્યારે જવારા પહોંચાડવામાં આવી રહ્યા છે ને સરસ મજાના કેવો ને રામદેવપીર બાપાના એક પ્રસાદી અત્યારે જો ખમની પાસે પહોંચાડવામાં આવી રહી છે. ચાલો તમને બતાવું.